ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વાતાવરણનું નિર્માણ તો કે પૃથ્વી ઉપર 4 આવરણો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા તે શીખી ગયા. ત્યાર પછી વાતાવરણ એટલે શું તેની સમજ મેળવી. તો કે વાતાવરણ એટલે પૃથ્વીની ચારે તરફ વિતરાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. તેના વિશે આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછી આપણે જોઈએ કે વાતાવરણમાં શું શું ભળેલું હોય છે, એટલે કે વાતાવરણમાં કઈ કઈ વસ્તુઓ હોય. તો તેની વાત કરીએ આપણે કે ઘન, પ્રવાહી અને વાયુ તત્વો જેવા. તો કે ઘનની અંદર આપણે જોયું તો સૂક્ષ્મ રજકણો, બરફ કણો, ક્ષાર કણો, સૂક્ષ્મ જીવજંતુ. પ્રવાહી તત્વમાં વાદળ, ધુમ્મસ, ઝાકળ. તો કે વાદળ, ધુમ્મસ, ઝાકળ કઈ રીતે? તો કે એ છે કે પાણીની બાષ્પ થઈ, એટલે કે પાણીની વરાળ થઈને ઉપર થરે છે અને તેમાંથી વાદળ, ધુમ્મસ અને ઝાકળ જેવી વસ્તુઓ બને છે. અને વાયુ તત્વોમાં જુદા જુદા વાયુઓ, વરાળ અને ભેજનો સમાવેશ થાય છે. તો આપણે તેના વિશે અભ્યાસ કરીએ. તો આજે આપણે જોવાના છે કે વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ. બરાબર, આપણે 6ઠ્ઠા ધોરણની અંદર પણ અભ્યાસ કરી ગયા છીએ કે વાતાવરણની અંદર વિવિધ વાયુઓનું પ્રમાણ કેટલું છે. તો આ આકૃતિ પરથી તમે સમજી શકો છો. તો કે નાઇટ્રોજન વાયુ 78.03%, ઓક્સિજન વાયુ 20.99 એટલે કે 21%, આર્ગોન તો કે 0.94%, કાર્બન ડાયોક્સાઇડ તો કે 0.03%, અન્ય વાયુ તો કે 0.01%. આ આકૃતિ પરથી તમે સમજી શકો. 78.03% એટલે કે સૌથી વધારે ભાગ કયાનો છે? તો કે નાઇટ્રોજન વાયુનો છે. ત્યાર પછી 20.99 એટલે કે 21%, એટલે કે ઓક્સિજન વાયુ, 0.94 એટલે આર્ગોન, 0.03 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને 0.01 એટલે કે અન્ય વાયુઓ સમાવેશ થાય છે. એટલે કે વાતાવરણની અંદર આ બધા વાયુઓ કેટલા પ્રમાણમાં છે તેની આકૃતિ દ્વારા આપણે સમજ મેળવી. હવે જોવાના છે કે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓનો સમાવેશ થાય છે. બરાબર, આ બધા વાયુઓનો સમાવેશ વાતાવરણમાં થાય છે. વાતાવરણના નીચલા સ્તરોમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વધારે, એટલે કે આશરે 78% છે. આપણે જોઈ ગયા અહીંયા આકૃતિમાં કેટલા ટકા છે? 78% છે. તે જ રીતે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે 21% જેટલું છે. આકૃતિ પરથી સમજવાનું છે. બરાબર, તો કે નીચલા સ્તરની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે તો કેટલા ટકા છે? તો કે 78%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો કે 21%. બાકીના વાયુઓનું એટલે કે આર્ગોનનું પ્રમાણ 0.094%, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% અને અન્ય વાયુઓ તો કે 0.01% જેટલા છે. યાદ રાખજો, આર્ગોનનું પ્રમાણ 0.094%, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% અને અન્ય વાયુઓનું પ્રમાણ કેટલું છે? તો કે 0.01% છે. બરાબર, તો આ આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે છે કે વાતાવરણની અંદર જે વિવિધ વાયુઓ છે તેનું પ્રમાણ કેટલું છે. આકૃતિ દોરવી જરૂરી છે. બરાબર, અને MCQની અંદર ઘણીવાર આમાંથી પ્રશ્નો નીકળે છે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? બરાબર, તો કે 78% જેટલું છે. એ જ રીતે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? તો કે 21% જેટલું છે. બરાબર, બાકીના વાયુ એટલે કે આર્ગોનનું પ્રમાણ કેટલા ટકા છે? 0.094% જેટલું છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે 0.03% જેટલું છે. અને અન્ય વાયુઓનું પ્રમાણ કે 0.01% જેટલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ યાદ રાખવાનું છે કે વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ. હવે આપણે જોઈએ કે વાતાવરણમાં વાયુઓનું પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે. આગળ આપણે આકૃતિ પ્રમાણે શું જોઈએ ગયા કે વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ કેટલું છે. હવે આ વાયુઓ છે એ વાયુઓ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી છે? બરાબર, આપણે જોઈ ગયા નાઇટ્રોજન, પછી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, આ બધા વાયુઓ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી છે, એટલે કે ઊંચાઈ સુધી છે પૃથ્વીની સપાટીથી, તેના વિશે જોવાના છે. આપણે 6ઠ્ઠામાં ભણી ગયા છે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ જોઈએ. તો કે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ, અહીંયા શું છે? ઊંચાઈ છે. બરાબર, યાદ રાખવાનું છે કે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ. બરાબર, તો અહીંયા આપણને કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી સપાટીથી આશરે 20 કિલોમીટરની ઊંચાઈ છે. એટલે અહીંયા 20 કિલોમીટર આપેલા છે. બરાબર, એટલે અહીંયા સુધી કયા વાયુનું પ્રમાણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી સપાટીથી આશરે 20 કિલોમીટરની ઊંચાઈ છે. બરાબર, યાદ રહેશે. તો કે કાર્બન ડાયોક્સાઇડ આ પૃથ્વીની સપાટી છે. બરાબર, આ પૃથ્વીની સપાટીથી આ 20 કિલોમીટરની ઊંચાઈ, અહીંયા બાજુમાં કિલોમીટર બતાવેલા છે. તો કે આ 20 કિલોમીટરની ઊંચાઈ સુધી કયો વાયુ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી છે ઓક્સિજન. તો કે ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી. બરાબર, એટલે અહીંયા સુધી 110 કિલોમીટરની ઊંચાઈ સુધી કયો વાયુ? તો કે ઓક્સિજન વાયુ. વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઓક્સિજન જોવા મળે? તો કે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી. ત્યાર પછી છે નાઇટ્રોજન વાયુ. તો નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટરની ઊંચાઈ સુધી અહીંયા આવશે, એટલે કે નાઇટ્રોજન વાયુ. બરાબર, તો કે 130 કિલોમીટરની ઊંચાઈ સુધી નાઇટ્રોજન વાયુ જોવા મળે છે. ઓઝોન વાયુ તો કે 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે, એટલે કે 15થી 35. બરાબર, આ 15થી 35 અહીંયા સુધી તે ઓઝોન વાયુ જોવા મળે. અને 130 મીટરની ઊંચાઈ પછીનું વાતાવરણમાં શું હોય? તો કે હાઇડ્રોજન અને હિલિયમ. બરાબર, કયા વાયુ હોય 130 કિલોમીટરની ઊંચાઈ પછી વાતાવરણની અંદર? તો 130 કિલોમીટરની ઊંચાઈ પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પરથી આપણે સમજીએ. હવે આપણે એના મુદ્દા જોઈએ. બરાબર, તો કે એના મુદ્દા શું કહેવામાં આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીની સપાટીથી આશરે 20 કિલોમીટરની ઊંચાઈ સુધી છે. એ આપણે આકૃતિમાં સમજી ગયા. ત્યાર પછી ઓક્સિજન વાયુ તો કે આશરે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી. નાઇટ્રોજન વાયુ તો 130 કિલોમીટરની ઊંચાઈ સુધી. બરાબર, યાદ રાખવાનું છે કેટલા? તો કે 20. બરાબર, 110 અને 130. 20ની અંદર આવશે કાર્બન ડાયોક્સાઇડ, 110ની અંદર આવશે ઓક્સિજન વાયુ અને 130ની અંદર આવશે નાઇટ્રોજન વાયુ. બરાબર, 20 કિલોમીટરની ઊંચાઈ, 110 કિલોમીટરની ઊંચાઈ અને 130 કિલોમીટરની ઊંચાઈ. 20 કિલોમીટરની ઊંચાઈ સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, 110 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓક્સિજન વાયુ અને 130 કિલોમીટરની ઊંચાઈ સુધી નાઇટ્રોજન વાયુ. અને ઓઝોન વાયુ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે? તો કે 15થી 35 કિલોમીટરની. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઓઝોન વાયુનું પ્રમાણ અથવા ઓઝોન વાયુ આશરે કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? તો કે 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી એ જોવા મળે છે. ત્યાર પછી છે કે 130 કિલોમીટરની ઊંચાઈ પછી આપણે 130 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણે કયો વાયુ? તો કે નાઇટ્રોજન. હવે 130 કિલોમીટરની ઊંચાઈ પછી વાતાવરણમાં કયા વાયુઓ? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું છે. વાતાવરણ શાનું બનેલું છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહી જશે કાર્બન ડાયોક્સાઇડનું તો કે 20 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણની અંદર, ઓક્સિજન વાયુ તો કે 110 કિલોમીટરની ઊંચાઈએ, નાઇટ્રોજન તો કે 130 કિલોમીટરની ઊંચાઈ અને 130 કિલોમીટરની ઊંચાઈ પછી વાતાવરણમાં કયા વાયુઓ? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ. અને ઓઝોન વાયુનું આશરે તો કે 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કે આજે આપણે જોયું વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ અને વાતાવરણમાં વિવિધ વાયુઓ છે તેની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી તે જોવા મળે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમને જે PDF મોકલવામાં આવી છે તેમાંથી આકૃતિ દોરી અને મુદ્દા લખવાના રહેશે. અને 6th સ્ટાન્ડર્ડની અંદર આપણે વાતાવરણ વિશે અભ્યાસ કરી જ ગયા છે આકૃતિ સહિત. કલર હોય તો કલરનો ઉપયોગ કરી શકો છો, કલર ના હોય તો એમને પણ ચાલશે, પેન્સિલથી દોરવું. બરાબર, તો કે આપણે આજે વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ જોયું. બરાબર, અને ઊંચાઈ જોઈ. વાતાવરણમાં વિવિધ વાયુઓની ઊંચાઈ ક્યાં સુધી કયો વાયુ હોય છે